ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસર પર નવલખી મેદાનથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। નવલખી મેદાનથી આજના વિશેષ અવસરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો પ્રારંભ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નવલખી મેદાનથી રેલી જૂની કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। ગાયકવાડ શાસનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ ફરજ નિભાવી હતી તે સ્મૃતિ ભવન જૂની કલેક્ટર કચેરી ખાતે રેલી પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી અપાઈ હતી। ત્યારથી રેલી સયાજીબાગ સંકલ્પ ભૂમિ ખાતે પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે ભરત બાબા દ્વારા માહિતી આપવામાં આવી હતી। વિશ્વના મહાનાયક, વિશ્વ વિભૂતિ અને ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબશ્રીની 134મી જન્મ જયંતિ છે। હરેક જગ્યાએ પૂરા દેશની અંદર નહીં, પૂરા વિશ્વની અંદર આ એક જ એવી જન્મ જયંતિ છે જે પૂરા વિશ્વમાં 195-192 દેશની અંદર મનાવવામાં આવે છે। એવી રીતે આજે વડોદરા ખાતે બૌદ્ધિસ્ટ લોકો અને બધા જ ભીમ સૈનિકો ભેગા થઈ અને આજે વડોદરા નવલખી કમ્પાઉન્ડથી 134મી જન્મ જયંતિ એને ઉજવણી કરવા માટે નાના નાના ભૂલકાઓ, બહેનો, ભાઈઓ અને ભીમ સૈનિકોએ આજે એક રેલીનું આયોજન કરેલું છે। અને નવલખીથી અહીંયાથી રેલી નીકળી અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં નોકરી કરી હતી ત્યાં જે સ્મૃતિ ભવન કહેવામાં આવે છે અને જૂની કલેક્ટર ઓફિસ ત્યાં જશે, ત્યાં બાબા સાહેબને સલામી આપવામાં આવશે અને ત્યાંથી સીધા રેલી સ્વરૂપે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો એ કમાટી બાગની અંદર સંકલ્પ ભૂમિ આવેલી છે, ત્યાં જઈને આ રેલી પરિપૂર્ણ બાબા સાહેબને સલામી આપીને આપવામાં આવશે। લગભગ 1000થી 1500 લોકો છે, હજુ લોકો રસ્તામાં છે। એનું કારણ એક જ છે કે ગઈકાલે જે 13 તારીખે પ્રોગ્રામ હતો એટલે બધા હજુ પણ ફ્રેશ નહીં થયા, પરંતુ ત્યાં પહોંચતા 3000થી 5000ની પબ્લિકની અંદર અમે રેલી સ્વરૂપે જઈશું।